હવામાન વિભાગે બુધવારે જણાવ્યું હતું કે 29મી માર્ચની રાતથી ઉત્તર પશ્ચિમ ભારતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા અને કરા પડી શકે છે। એટલું નહીં, બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં 30મી અને 31મી માર્ચે વરસાદ પડી શકે છે। દેશના અનેક ભાગોમાં 1 એપ્રિલ સુધી વરસાદ પડવાની સંભાવના છે। હવામાનમાં પલટાને કારણે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। આ સ્થિતિના કારણે દિલ્હીનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રીની આસપાસ રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે। અરુણાચલ પ્રદેશમાં હળવો વરસાદ અને હિમવર્ષાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા બુધવારે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે। કર્ણાટકમાં એક જ તબક્કામાં મતદાન યોજવામાં આવશે। કર્ણાટકમાં 10મી મેના રોજ મતદાન થશે અને 13મી મેના રોજ મતગણતરી કરવામાં આવશે। પ્રદેશમાં આજથી આચારસંહિતા લાગુ કરવામાં આવી છે। કર્ણાટક વિધાનસભામાં કુલ 224 બેઠકો છે। પ્રદેશમાં કુલ 5.22 કરોડ મતદારો છે। Notification would be issued on 13th of April. Last date of making nominations would be 20th of April. Date of scrutiny would be 21st April 2023. After that, the withdrawal of the candidature can be up to 24th of April. The polling will take place on 10th of 5 in single phase, and day of counting would be 13th of May. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે। ત્યારે મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈએ ચૂંટણીની તૈયારી મુદ્દે વાતચીત કરતા જણાવ્યું કે ભાજપ એક એવર રેડી પાર્ટી છે। બોમ્માઈએ કહ્યું કે પ્રજા માટે કરેલ કાર્યોને કારણે ભાજપ ફરીવાર જીત મેળવીને પ્રદેશમાં સરકાર બનાવશે। તેમણે કહ્યું કે ભાજપનું સંગઠન મજબૂત છે અને અમે ચૂંટણી માટે તૈયાર છીએ। અમે ઘણી ઝુંબેશ કરી અને તેમાં અમને લોકોનો સારો એવો પ્રતિસાદ મળ્યો છે। માળખાકીય સુવિધાઓને વધુ સારી બનાવવામાં ડબલ એન્જિનની સરકારે ઘણું કામ કર્યું છે। તમામ વર્ગના લોકો અમને સમર્થન કરે છે। મુખ્યમંત્રીએ કહ્યું કે મને આશા છે કે 13મી મેના રોજ ભાજપ પૂર્ણ બહુમત સાથે કર્ણાટકમાં સરકાર બનાવશે। રાહુલ ગાંધી કર્ણાટક વિધાનસભા ચૂંટણીનો પ્રચાર કર્ણાટકના કોલારથી શરૂ કરશે। આ કોલાર એ જ સ્થળ છે કે જ્યાં વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે મોદી અટક વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું અને તેના સંદર્ભના માનહાનિ કેસમાં સુરતની કોર્ટે તેમને 2 વર્ષની સજા ફટકારી હતી। રાહુલ ગાંધીને સજા થતાં તેમને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા। રાહુલ ગાંધી 5મી એપ્રિલના રોજ જાહેર સભાને સંબોધશે। કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે 10મી મેના રોજ મતદાન કરવામાં આવશે અને 13મી મેના રોજ મતગણતરી કરવામાં આવશે। ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં વડાપ્રધાન મોદી કર્ણાટકની 8 વાર મુલાકાત લઈ ચૂક્યા છે। ચૂંટણી પંચે બુધવારે કર્ણાટક વિધાનસભા ચૂંટણી સહિત અનેક બેઠકો પર પેટા ચૂંટણી મુદ્દે પણ જાણકારી આપી હતી। જો કે વાયનાડ લોકસભા બેઠક પર પેટા ચૂંટણી યોજવા બાબતે કોઈ માહિતી આપી ન હતી। કેન્દ્રીય ચૂંટણી પંચના કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે ફેબ્રુઆરી 2023 સુધીની તમામ ખાલી બેઠકો મુદ્દે જાહેરાત કરવામાં આવી છે। આ ખાલી બેઠકોને માર્ચ મહિનામાં નોટિફાઈ કરવામાં આવી હતી। વાયનાડ બેઠક મુદ્દે તેમણે કહ્યું કે કોર્ટનો ચુકાદો સામે અપીલ કરવા માટે 30 દિવસનો સમયગાળો આપવામાં આવ્યો છે। અમને ઉતાવળ નથી। તેમણે કહ્યું કે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ 1951 પ્રમાણે બેઠક ખાલી પડ્યા તારીખથી 6 મહિના સુધીમાં પેટા ચૂંટણી યોજવાની જોગવાઈ છે। સુરત કોર્ટે માનહાનિના કેસમાં 2 વર્ષની સજા ફટકાર્યા બાદ રાહુલ ગાંધીને લોકસભાના સાંસદ સભ્ય પદ પરથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા। વિદેશમાં રાહુલ ગાંધીએ આપેલ નિવેદન બાદ ભાજપ આક્રમક છે। કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે પ્રેસ કોન્ફરન્સ સંબોધી રાહુલ ગાંધી અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા। તેમણે જણાવ્યું કે રાહુલ ગાંધી પોતાને બંધારણથી ઉપર માને છે। અહંકારને કારણે રાહુલ ગાંધીએ પોતાનું સભ્ય પદ ગુમાવ્યું છે। આજે તમામ ભ્રષ્ટાચારી એક મંચ ઉપર આવી ગયા છે। દેશમાં જ્યારે યુપીએની સરકાર હતી ત્યારે દેશને લૂંટવામાં આવ્યો છે। वो सब इन सब से अपने आप को ऊपर मानते हैं। इस ऊपर मानने के कारण अपने आप को मिस्टर राहुल गांधी सोचते हैं कि वो कॉन्स्टिट्यूशन से भी ऊपर है। क्या संविधान में बनी हुई व्यवस्थाएं, जो इंस्टीट्यूशंस बने हैं, इस देश की डेमोक्रेसी ने बहुत गहराई से
सोच समझ के एक पूरे मेथोडिकल वे में जो इंस्टीट्यूशंस बनाए, मिस्टर राहुल गांधी सोचते हैं कि वो उन इंस्टीट्यूशन से ऊपर। રાહુલ ગાંધીને લઈને બીજેપી અને કોંગ્રેસ નેતાઓ વચ્ચે આરોપ પ્રત્યારોપનો સિલસિલો યથાવત છે. તેવામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ફરી એક વખત ટ્વિટરના માધ્યમથી પીએમ મોદીને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તેઓએ ટ્વીટ કરતા લખ્યું કે અદાણીની શેલ કંપનીમાં 20,000 કરોડ રૂપિયા કોના છે. લલિત મોદી, નીરવ મોદી, મેહુલ ચોકસી, વિજય માલ્યા, જતીન મહેતા વગેરે તમામ ભ્રષ્ટાચારી અભિયાનના સદસ્ય છે. તમે આ ગઠબંધનના સંયોજક છો. પોતાને ભ્રષ્ટાચાર વિરોધી ગણાવી પોતાની છબી ચમકાવવાનું બંધ કરો. ખડગે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા પોતાના બીજા ટ્વીટમાં લખ્યું કે કર્ણાટકમાં તમારી સરકાર પર 40% કમિશનનો આરોપ કેમ છે. મેઘાલયમાં તમારી સરકારે ભ્રષ્ટાચારી સરકાર સાથે ગઠબંધન કેમ કર્યું તેવો પણ સવાલ કર્યો છે. वहाँ तो 40% की गवर्नमेंट है और वो खुद ही उनको मालूम है. एक एक एमएलए के पास 8-8 करोड़ रुपए मिलते हैं, इन्होंने एक्शन नहीं लेते हैं. यहाँ पर अपोजिशन का कोई छोटा मोटा भी मिला है उसको इतना बड़ा बनाते हैं और उसको निकालो, इसको निकालो, ईडी को बुलाओ. કોંગ્રેસ સહિત અનેક વિપક્ષના નેતાઓ પર સીબીઆઈ અને ઈડી દ્વારા તપાસ મુદ્દે પણ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે નિશાન તાક્યું અને કહ્યું કે 95% વિપક્ષી નેતાઓ પર સીબીઆઈ ઈડી દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે. શું ભાજપ એ વોશિંગ મશીન છે જેમાં નેતાઓ ધોવાઈને સાફ થઈ જાય છે? ખડગે એમને પડકાર ફેંકતા કહ્યું કે જો તમારી પાસે 56 ઇંચની છાતી છે તો જીપીસી બેસાડો અને 9 વર્ષમાં પહેલીવાર ઓપન પ્રેસ કોન્ફરન્સ કરવાની હિંમત કરો. आप तो बड़े बड़े चोरियां करके उनको डिफेंड करते जा रहे हैं और दूसरों को आप चोर बोल रहे हैं. ये ठीक नहीं है. और प्राइम मिनिस्टर एक अपनी बात जब रखते हैं उसको कुछ उसमें सत्यता होना चाहिए, लेकिन वो नहीं चाहते कि सिर्फ दूसरों को अपमान करना यही उनका धर्म है. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સાવરકરની જેમ માફી ન માંગવાના મુદ્દે શિવસેનાએ દર્શાવેલો વિરોધ શાંત પડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેવામાં બુધવારે સંસદ ભવન ખાતે રાહુલ ગાંધી અને શિવસેનાના નેતા સંજય રાઉત વચ્ચે બેઠક થઈ, જે બાદ સંજય રાઉતે પ્રતિક્રિયા આપી. ભાજપ શાસિત કેન્દ્ર સરકાર વિવિધ યોજનાઓમાં પશ્ચિમ બંગાળને ફંડની ફાળવણી કરતી નથી તેવા આક્ષેપ સાથે ટીએમસી પાર્ટીના અધ્યક્ષ મમતા બેનર્જીએ બુધવારે કોલકાતામાં ધરણા પ્રદર્શનમાં હાજરી આપી હતી. મમતા બેનર્જીએ મંગળવારે આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકાર વિવિધ યોજનાઓ હેઠળ 7,000 કરોડ રૂપિયા ઉપલબ્ધ કરાવ્યા નથી. એવું લાગે છે કે જીએસટીનું સમર્થન કરીને ભૂલ કરી દીધી છે. ટીએમસીના સાંસદ અને પદાધિકારીઓ કોલકાતામાં આવેલ આંબેડકરના પુતળા પાસે ધરણા પ્રદર્શનમાં ભાગ લીધો હતો. મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો હતો કે આ વર્ષે પણ બજેટમાં મનરેગા અને આવાસ યોજના માટે ફંડ ઉપલબ્ધ કરાવ્યું નથી. ટીએમસી પાર્ટીના નેતાઓ આ બાબતોને ધ્યાનમાં રાખી 29મી અને 30મી માર્ચે વિરોધ પ્રદર્શન કરશે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા લક્ષદ્વીપના સાંસદ મોહમ્મદ ફૈઝલની લોકસભા સદસ્યતા ફરીવાર પુનઃસ્થાપિત કરવામાં આવી છે. લોકસભા સચિવાલય દ્વારા આ મુદ્દે નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે. મોહમ્મદ ફૈઝલે લગભગ 2 મહિના બાદ સુપ્રીમ કોર્ટમાં લોકસભાની સદસ્યતા પરત મેળવવા માટે ઠેરવવામાં આવ્યા હતા. આ બાદ કેરળ હાઈકોર્ટે દોષિત ઠેરવવાના નીચલી કોર્ટના આદેશ પર સ્ટે આપ્યો હતો. જોકે આ પછી પણ લોકસભા સચિવાલયે ઠેરવવાનો નિર્ણય પાછો ખેંચ્યો નહીં. આ પછી લોકસભાની સદસ્યતા પરત મેળવવા માટે મોહમ્મદ ફૈઝલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરમાં જનતા દર્શન કાર્યક્રમ દરમિયાન બુધવારે અધિકારીઓને જણાવ્યું હતું કે જો કોઈ ગરીબ વ્યક્તિ સાથે દુર્વ્યવહાર કરે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. તેમણે કહ્યું કે ગરીબોને અન્યાય ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. મુખ્યમંત્રીએ કહ્યું કે જેઓ ગેરકાયદેસર રીતે જમીન પચાવે છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. યોગી આદિત્યનાથે સંબોધનમાં કહ્યું કે તેમના કાર્યકાળમાં કોઈની સાથે અન્યાય નહીં થાય. દરેક ફરિયાદીની સમસ્યા ઉકેલવા માટે સરકાર કટિબદ્ધ છે.
ભડકાઉ ભાષણ મુદ્દે સુપ્રીમ કોર્ટે બુધવારે મહત્વનું અવલોકન કર્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યારે રાજકારણ અને ધર્મને અલગ અલગ રાખવામાં આવશે અને રાજકારણીઓ રાજકારણમાં ધર્મનો ઉપયોગ બંધ કરી દેશે ત્યારે હેટ સ્પીચની સમસ્યા દૂર થઈ જશે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે હેટ સ્પીચ અસામાજિક તત્વો દ્વારા આપવામાં આવે છે અને લોકોએ પોતાના પર સંયમ રાખવો જોઈએ. સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચે કહ્યું કે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને અટલ બિહારી વાજપેયી એવા ભાષણો આપતા હતા કે ગ્રામીણ વિસ્તારોમાં લોકો તેમને સાંભળવા માટે એકત્ર થતા હતા. ભાગેડુ ખાલિસ્તાન અલગતાવાદી અમૃતપાલ સિંહ મંગળવારે મોડી રાત્રે હોશિયારપુરમાં પોલીસ નાકાબંધી તોડી ભાગી ગયો. પોલીસની ટીમ અમૃતપાલને પકડવા માટે સતત તેના સગડના આધારે આગળ વધી રહી છે. અમૃતપાલ લહેરાતા ખેતરોમાં સંતાઈ ગયો હોવાથી પોલીસે ખેતરોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. હાલમાં મળતી માહિતી મુજબ તેની સામે ગમે ત્યારે મોટી કાર્યવાહી થઈ શકે છે. હાલ પોલીસે 2 સહયોગીઓને કસ્ટડીમાં લીધા છે. મીડિયા રિપોર્ટ્સથી પ્રાપ્ત માહિતી અનુસાર પંજાબ પોલીસ 18 માર્ચે તેની ધરપકડ કરવાની હતી, પરંતુ તે તેના સહયોગીઓ સાથે ફરાર થઈ ગયો. આ પછી સતત તેના લોકેશન બદલવાના સમાચાર સામે આવતા રહ્યા. આ દરમિયાન જે તસવીરો સામે આવી છે તેમાં અમૃતપાલ ક્યારેક મર્સિડીઝ પર, ક્યારેક બાઇક પર તો ક્યારેક ચુગાડવાળા વાહન પર ભાગતો જોવા મળ્યો. પંજાબ પોલીસને પણ તેના વારંવાર લોકેશન બદલાવાની માહિતી મળી રહી હતી, પરંતુ તે દરમિયાન તે સતત પોલીસથી એક ડગલું આગળ રહ્યો હતો. મની લોન્ડરિંગ મામલે દિલ્હીની મંડોલી જેલમાં બંધ ઠગ સુકેશ ચંદ્રશેખરે વધુ એક પત્ર બોમ્બ ફોડ્યો છે. સુકેશ ચંદ્રશેખરે પોતાના પત્રમાં આમ આદમી પાર્ટીને કટ્ટર કરપ્ટ પાર્ટી ગણાવી છે. 3 પેજના પોતાના પત્રમાં સુકેશે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને કટ્ટર કરપ્ટ પાર્ટી ગણાવતા તેને સંપૂર્ણ રીતે બેનકાબ કરવાનો દાવો કર્યો છે. તેના આરોપ લગાવ્યો કે સીએમ કેજરીવાલ અને તેમના લોકો તેના પર દબાણ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ તમે ગમે તેટલો પ્રયત્ન કરો, હું પીછેહટ નહીં કરું. સુકેશ ચંદ્રશેખરે આગામી અઠવાડિયે સત્યેન્દ્ર જૈન સાથેની વાતચીતને જાહેર કરીશ તેવી ચીમકી ઉચ્ચારી છે. ઉપરાંત આવતા અઠવાડિયે હું પુરાવા સાથે ખુલાસો કરીશ. સુકેશે પત્રમાં એવો પણ દાવો કર્યો કે તમને અને તમારી ગેંગને સત્તાની બેઠક પરથી હટાવી દઈશ. સુકેશે આક્ષેપ કર્યો કે તેના પરિવારના સભ્યોને પરેશાન કરવામાં આવી રહ્યા છે, તેમને ધમકી આપવામાં આવી રહી છે. વર્ષ 2020ના મહારાષ્ટ્રના પાલઘરમાં 3 સાધુઓના લિન્ચિંગ કેસને સુપ્રીમ કોર્ટે સીબીઆઈને ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને કહ્યું છે કે તે એફિડેવિટ દાખલ કરે. આ મામલો સીબીઆઈને મોકલવામાં આવી રહ્યો છે. કેસની આગામી સુનાવણી 14 એપ્રિલે થશે. ગત સુનાવણીમાં કોર્ટને કહેવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર સીબીઆઈ તપાસ માટે તૈયાર છે અને હવે આ મામલે વધુ કંઈ બાકી નથી. અને આજે સુપ્રીમ કોર્ટે કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી છે. મહારાષ્ટ્ર ઉદ્ધવ ઠાકરે સરકારે આ કેસમાં સીબીઆઈ તપાસનો વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે 16 એપ્રિલ 2020ના રોજ મહારાષ્ટ્રના પાલઘરના ગઢચિંચલે ગામમાં 500થી વધુ લોકોના ટોળા દ્વારા 2 સાધુ અને તેમના ડ્રાઈવરની હત્યા કરવામાં આવી હતી. જે બાદ 21 એપ્રિલ 2020ના રોજ આ મામલો તપાસ માટે સીઆઈડીને સોંપવામાં આવ્યો હતો. પાકિસ્તાન અને ચીનના અધિકારીઓ આ બેઠકમાં વર્ચ્યુઅલી ભાગ લઈ રહ્યા છે. બેઠકની શરૂઆતમાં જ અજીત ડોભાલે જણાવ્યું હતું કે કારણ કોઈ પણ હોય, પરંતુ આતંકી પ્રવૃત્તિઓની ટીકા થવી જોઈએ. તેમણે કહ્યું કે કોઈપણ પ્રકારનો આતંકવાદ આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરારૂપ છે. આતંકવાદનો સામનો કરવો માટે દરેક રાષ્ટ્રોએ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના પ્રસ્તાવ સહિત કાઉન્ટર ટેરરિઝમ પ્રોટોકોલ પ્રત્યે તેમની જવાબદારી નિભાવવી જોઈએ. અત્યારે ભારત પાસે છે. To extend to all of you a very warm welcome to India for the 18th meeting of Secretaries of Security Council of SCO member states. I thank you for accepting my invitation to this meeting, as it provides us an opportunity to discuss matters which require cooperation and coordination amongst us. ભગવાન રામની નગરી અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ શરૂ થાય તે પહેલા યુપીની યોગી સરકાર ભક્તોને મોટી ભેટ આપી છે. અયોધ્યામાં આવતા પર્યટક હવે આકાશ માર્ગે રામનગરીના દર્શન કરી શકશે. અયોધ્યામાં યુપી ટુરિઝમ પ્રવાસીઓ માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવા જઈ રહી છે, જે આગામી 29 માર્ચથી શરૂ થવાની છે. મળતી માહિતી અનુસાર હવાઈ દર્શન માટે પ્રતિ વ્યક્તિ 3000 ચૂકવવા પડશે. એક ટ્રીપમાં 6 વ્યક્તિ હેલિકોપ્ટરમાં બેસી આકાશી માર્ગે રામ. ચૈત્રી નવરાત્રીના આઠમના પર્વની દેશભરમાં આવેલ શક્તિપીઠો અને દેવીઓના મંદિરમાં ઉજવણી થઈ રહી હતી.
ત્યારે રાજધાની દિલ્હી અને મુંબઈમાં પણ મંદિરોમાં વિશેષ શણગાર અને મહાઆરતીનું આયોજન થયું હતું. સંસદના બજેટ સત્રના બાકી રહેલ સમય માટે વિપક્ષોએ નવી રણનીતિ બનાવી છે. સૂત્રોના અનુસાર વિપક્ષો સોમવારે લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. કોંગ્રેસના સાંસદોની બેઠકમાં અંગેનો પ્રસ્તાવ મુકાયો હતો. કોંગ્રેસ આ મામલે અન્ય વિપક્ષી પાર્ટીઓ સાથે ચર્ચા કરી રહી છે. કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે જણાવ્યું કે સરકાર બ્લોક, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પક્ષોના નેતાઓ અને કાર્યકરોની ભાગીદારીથી દેશભરમાં જય ભારત સત્યાગ્રહનું આયોજન કરાશે. કારણ કે રાજસ્થાન સરકારનો ઈરાદો અને વિચાર સારો છે અને સરકાર ઈચ્છે છે કે રાજસ્થાન આરોગ્યનો અધિકાર બિલ लावનાર देशનું प्रथम राज्य बने. का तो प्रोविजन जो है इनको गलतफहमी जो हुई थी हमने दूर कर दी. डॉक्टर से बात करने के बाद में जो उन्होंने सुझाव दिए वो तमाम सुझाव हमने इंक्लूड किए बिल के